ઘઉંના નવા ટેકાના ભાવ શું છે તે બાબતે આજે આપણે ખેડૂત મિત્રો ચર્ચા કરશું. તો જે આપણી બનાસની ખેતી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો ને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો, જેથી તમને ટેકાના ભાવ વિશે તેમજ સરકારની નવી અવનવી જે યોજનાઓ આવે છે ખેડૂતો માટે તેની માહિતી આપણે સૌથી પહેલા મૂકવાનો પ્રયત્ન કરશું. તો ખેડૂત મિત્રો આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો, જેથી ઘઉંની ખેતી કરતા ખેડૂત મિત્રોને તેમના નવા ઠેકાના ભાવની ખબર પડે. તો ઘઉંની અંદર 25-26 ની અંદર 2425 રૂપિયા 100 કિલોના હતા, એટલે કે મણના 485 રૂપિયા હતા. અને 26-27 ની અંદર 2575 રૂપિયા ઘઉંના પ્રતિ 100 કિલોના ભાવ નક્કી કરવામાં આવે છે, એટલે કે 515 રૂપિયા એક મણના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. 30 રૂપિયા પ્રતિ મણ વધારો કરવામાં આવ્યો છે અને પ્રતિ ક્વિન્ટલ 150 રૂપિયાના ઘઉંની ભાવની અંદર વધારો કરવામાં આવ્યો છે. તો જે રીતે ખેડૂત મિત્રો તમે કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો, કેમ કે જે દરે મોંઘવારી વધી રહી છે તે દરેક ખેડૂત મિત્રોને શું ઘઉંના ભાવની અંદર પોસાય તેવી પરિસ્થિતિ છે કે નહીં. તો આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો અને આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ મિત્રો.